सीताराम जय श्री कृष्ण जय माताजी। तो केम छो फैमिली? माताजी बधाईने कायम माटे राजी राखे। तो आज फरी एकवार नवी यात्रा पर हूँ तमने लई अने निकली पड्यो छूं। अत्यारे हूँ छौ बावळा राजकोट हाईवे पर अने तमे सामे डूंगर जोई रह्या छो ते छे ચોટીલા ચામુંડમાનો ડુંગર કે જ્યાં બિરાજમાન છે દેવી ચામુંડ માતા બે મુખવાળા। ऊंचा कोटडानी अंदर चामुंडमाનું एक मुखवाड़ा मुखना दर्शन थाय छे, ज्यारे ચોટીલાની अंदर बे मुखवाड़ा दर्शन थाय छे अने पानेरानी अंदर माताजीना 3 मुखवाड़ाना दर्शन थाय छे। आम तो मोटा भागना लोको ચોટીલા दर्शन करी आव्या हशे, परंतु जे लोको दर्शन करवाना जे लोकोने बाकी छे ए लोको माटे खास अने रिपीट माटे ए माटे खास कि अमुक जग्याओ तमे दर्शन करवा माटे गया हशो तो पण चूकी गया हशो। ए जग्या हूँ तमने आजना विडियोमां बतावीश। विडियो सारो लागे तो विडियोने लाइक शेर अने चेनलमां नवा हो तो चेनलने सब्सक्राइब करी देजो। ચોટીલા राजकोट बावळा हाईवे पर होवाथी અહીં પહોંચવું खूब ज आसान छे। तो ચોટીલાની अंदर रोड परथी तमने देखाई जाशे माताजीनो भव्य प्रवेश द्वार, ज्यां तमे डूंगर सुधी पहोंचवा माटेनो रस्तो छे अने पोतानुं प्राइवेट वाहन लईने आवो तो पण अहींया कोईपण जातनी चिंता करवानी जरूर नथी, कारण के અહીં सुंदर मजानुं विशाळ पार्किंगनी पण व्यवस्था छे। रोकावा माटे धर्मशाळा, प्रसादी माटे पण अहींया भोजनालय, आवी ચોટીલાની अंदर तमाम प्रकारनी सुविधाओ छे। तो ચોટીલાની अंदर अमे अमारुं प्राइवेट वाहन लईने आव्या हता, तो फर्स्ट क्लास पार्किंग में पार्क करी अने त्यांथी अमे डूंगर चढ़वा माटे आगळ निकળી पड्या। आ यात्रा खूब ज रसप्रद रहेवानी छे अने आ यात्रानी अंदर तमने हूँ माताजीना सुंदर मजाना दर्शन तो करावीश, साथे साथे दादर अने चढ़वामां तमने केटलो समय लागशे तमाम माहिती आपीश, माटे विडियोमां छेल्ला सुधी बन्या रहेजो। ने ચોટીલાના ડુંગર ઉપર રાત્રિ લોકો કેમ નથી રોકાઈ શકતા તે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું। એમ કહેવાય છે કે ચોટીલાના ડુંગર પર રાત્રિના સમયે સંધ્યા આરતી બાદ બધા લોકો પૂજારી સુદ્ધાન નીચે ઉતરી જાય છે। તે રહસ્ય વિશે આપણે થોડીક માહિતી મેળવવાનો પણ પ્રયત્ન કરશું। તો ચાલો આપણે યાત્રા સ્ટાર્ટ કરીએ માતાજીની। તો બધા કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। जय माताजी। तो ચોટીલા ડુંગર ચડવાની શરૂઆત કરી દીધી છે ફૂલ ફેમિલી સાથે। ચોટીલા માતાજી ચામુંડમાના દર્શન કરવા। તો માતાજી ડુંગરે બહુ ઊંચા બેઠા છે, ધીમે ધીમે ચડીએ છીએ। તો ચોટીલા માતાજીના પડસા બહુ છે। કુળદેવી ચામુંડમાનો દર્શન કરવા માટે અમે ચોટીલા આવી ગયા છીએ। ચોટીલા અમારે 10મી વાર છે। આ વખતે થોડુંક વધારે ડિફિકલ્ટ છે, કારણ કે શરૂમાં જ્યારે અમે ચોટીલા ડુંગરો ચડવા માટે આવતા એક પણ પોરો ખાધા વગર ચોટીલા અમે દર્શન કરી લેતા, પણ હવે આ 5મો પોરો છે। હજી લગભગ 50% ડુંગરો ચડ્યા છે। કદાચ એનું કારણ ઉનાળો પણ હોઈ શકે, પણ એટલો ફરક પડી ગયો છે શરીરની એનર્જીમાં, નકર એક પણ પોરો ખાધા વગર ચોટીલાનો ડુંગરો ચડેલો છે। બધું અમારું ફેમિલી પોરો ખાવામાં બેઠું છે। હા બા ને બધા મુસાદ કરજો। જય માતાજી બા। જય માતાજી। બોલો ચામુંડા માતા કી જય।
સેન્સી બેટા ક્યાં છો? જય માતાજી. સેન્સી થાકી ગઈ છે. બાકી હવે ધીમે ધીમે ચાલો યાત્રા કન્ટિન્યુ કરીએ, કારણ કે જે કલાકમાં દર્શન કરીને વહી આવતા એ સમય ગયો. હવે 2 થી 3 કલાકનો અંદાજ છે એટલે યાત્રા શરૂ રાખીએ ને તો ચાલો. ચોટીલા સિટીનો નજારો પણ કંઈક અલગ જ હતો, અને સામે રાજકોટ હાઈવે અને હાઈવે ઉપરથી પસાર થતા વાહનો પણ અમે ચોક્કસ જોઈ શકતા હતા. અને આ મંત્ર મુક્ત કરી દે એવો નજારાનો આનંદ માણતા અમે ધીમે ધીમે હવે આગળ વધવાનો પ્રયત્ન કરીશું. અને આજે પવન પણ બહુ સારો છે એટલે ગરમીનું પ્રમાણ એમ કહી શકાય કે ઓછું છે, એટલે તો વધારે કેવડાવત. સમગ્ર ચોટીલા શહેર આ ડુંગર પરથી દેખાય છે. ચોટીલામાં એકમાત્ર ડુંગર છે, આજુબાજુમાં સપાટ મેદાનો છે, જેથી કરીને આપણે આજુબાજુનો વ્યૂ શાંતિથી જોઈ શકીએ. બાકી શ્રદ્ધાળુઓનું આવવાનું શરૂ છે. ચાલો આપણે પણ યાત્રા શરૂ કરીએ. તો જો ત્યારે માતાજી ડુંગરો ચડવાનું શરૂ છે. તડકો અને ગરમી થોડું થોડું છે હજી. અમારી માનતા હતી એટલે પૂરી કરવા આવ્યા છે. તો બધાને જય માતાજી. અડધો ડુંગરો ચડી ગયા ને અડધો હજી બાકી છે. અમારે જેન્સી બેને તે આવતા નથી. તો યાત્રાના બધા વિડીયો મારા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. તો મારે બાને ડુંગરો ચડવાનું શરૂ છે. બા તો અમારી કરતાં બહુ મોટી ઉંમરના તો યાર ચડે છે એટલે સારું કહેવાય. અમે થાકી જાય પણ એ નથી થાકતા. જો એક પણ કોરો હજી ખાધો નથી. તો ચોટીલા આપણે તળેટી સુધી પહોંચી ગયા છીએ. બુટ સફળ સ્ટેન્ડ શ્રીફળ વધારવાનું બધું અહીંયા છે. અહીંથી આપણે ધીમે ધીમે દર્શનમાં માનતાના શ્રીફળ માતાજીને જો ચડાવેલા છે અહીંયા. બધા વધારવાના જ છે, ચડાવી દો. હા ચાલો, રાત્રિના સમયે જેથી ખાતો થઈ જાય એવું કહે છે ને એવડો ઈચ્છે. કાળ ભૈરવ દાદાનું મંદિર, હવનકુંડ અને અહીં શ્રીફળ વધારવાનું કામ શરૂ છે. ચોટીલામાં માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ડુંગર ઉતરવાની શરૂઆત કરી છે. બધા ફેમિલીને સુંદર મજાના દર્શન થઈ ગયા અને મોટા પ્રમાણમાં
ચાલુ તમે જોઈ શકો છો. ધીમે ધીમે ફેમિલી હારે જો આગળ જાય છે. આ બાજુ નેન્સી, બા અને મોટા ભાઈ બધા આગળ છે. ધીમે ધીમે હમણાં અને ધીમે ધીમે તો અમે આગળ વધી જઈએ. પવન જોરદાર છે એટલે જેથી કરીને ગરમીનું કોઈ પણ જાતનું કહેવાય એવું લાગે. મોટા મોઢું જો અત્યારે ધીમે ધીમે અડધા દાદરા ઉતરી ગયા છે. ધીમે ધીમે ઉતરવાનું શરૂ છે. હમણાં તો આપણે નીચે ઉતરી જાવ ત્યાંથી હવે બાનો હાથ નહીં લેતા દેજો. બાને આપણું ધ્યાન રાખજો. બેટા તો બા કેવા હાલે છે? તો બાય તે ઉતરે છે ધીમે ધીમે. અને હવે અહીંયાથી આપણે પાળિયા જવાનું છે. છેલ્લું જ કહું કે પાળિયા છે ને એટલે આપણે હવે